સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજનો આ મારો માઇનક્રાફ્ટ ગેમ પરનો વિડીયો છે. તો તમે ગાઈઝ જોઈ શકો છો કે આજે મેં મારું વર્લ્ડ ક્રિએટ કર્યું છે માઇનક્રાફ્ટ ગેમમાં. તો તમે જોઈ શકો છો આ મારું ઘર છે અને ઉપર જો સ્પાઈડર અને નીચે થોડા એનિમલ્સ ને બધા રખડી રહ્યા છે. તો પહેલાં તો છે ને મારે આને બધાને મારવા પડશે. તો એના માટે મેં પહેલાં શું કરવું જોઈએ? તો પહેલાં મેં આયરન રોડ લઈ લીધી છે. ઓકે, તો ગાઈસ પહેલાં તો છે ને આના વડે આને મારવા પડશે બધાને, કેમ કે આ છે ને મારા ઘરની શોભા બગાડી રહ્યા છે. તો પહેલાં તો આને આપણે મારી દીધી. ઓકે ગાઈસ, તો પહેલાં તો મેં એક કિલ કરી રાખ્યું છે. તો ગાઈસ આના માટે તો મને કોઈ સજા મળવી જરૂરી છે નહીં, કેમ કે આ એક માઇનક્રાફ્ટ ગેમની દુનિયા છે. ઓકે, તો પહેલાં જો આ બંનેને મારી નાખ્યા. તો ગાઈસ હવે હું તમને છે ને મારું ઘર બતાવું કેવું છે. તો હવે આપણે નીચે જઈએ અને જોઈએ અંદરથી બધું ઘર કે મેં કેવું ડેકોરેટ કર્યું છે, કેવી થીમ છે વગેરે વગેરે. તો હવે આપણે છે ને નીચે જઈશું અને ત્યાંથી આપણે જોઈશું કે કેવું મેં ઘર બનાવ્યું છે. ઓકે, તો પહેલાં તો આપણે અંદર જઈએ. અંદર જતાં જ ઓકે, તો અંદર જતાં જ આ મારો ડોર છે જે બહુ જ સુંદર છે. ઓકે, તો બંધ કરી દઈએ. તો આ નીચેનો લિવિંગ એરિયા છે, આ ડેકોરેટ કરવાનો હજી બાકી છે. તો આ ઉપરનું જગ્યા છે જ્યાં મેં લાઇબ્રેરી રાખી છે, ફૂલ રાખ્યા છે, ડબલ બેડ, લાલટેન વગેરે વગેરે. તો જો તમને કોઈને આમાં કંઈ ચેન્જ કે કરાવવું હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો છો. ઓકે, તો હવે મને એવું લાગે છે કે આપણે નીચેનો લિવિંગ એરિયાને ડેકોરેટ કરવું જોઈએ. તો ગાઈસ જ્યાં સુધી હું આના માટે ડેકોરેટ કરવા માટેની આઈટમ શોધું છું ત્યાં સુધી તમે મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈઝ પ્લીઝ મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરીને જરૂર ને જરૂર જાઓ. તો ગાઈઝ પહેલાં તો આપણે શું કરીશું, આખા લિવિંગ એરિયામાં કાર્પેટ પાથરજો, કેમ કે કાર્પેટથી જ આપણે રૂમની શોભા વધશે. તો ગાઈઝ એના માટે મારે છે ને પહેલાં કાર્પેટ ગોતવું જોશે. કાર્પેટ ક્યાં છે? જો ગાઈઝ કાર્પેટ નથી મળી રહ્યું. ગાઈઝ તમે લોકો થોડીક વાર વાટ જો, હું કાર્પેટ ગોતી લઉં. કાર્પેટ કિધર હે ભાઈ તું? જો કોઈને આમાં ચેન્જ કરાવવું હોય કે કંઈ એની રીતના કંઈ ડેકોરેટ કરાવવું હોય તો કમેન્ટમાં બતાવી શકો છો. ઓકે ગાઈઝ, તો હવે આપણે કાર્પેટ મળી ગયું છે. ઓકે, મળી ગયું. તો હિયર ઇઝ, હા આવી રહ્યું. આમાંથી મેં પિંક કલરનું કાર્પેટ લઈ લીધું છે. તો હવે એને આપણે આખા આપણા એટલા હોલમાં એને રાખવાનું છે. આખા એમાં તો બહુ વાર લાગશે, બટ ગાઈસ આપણે જલ્દી કરીશું, કેમ કે આપણે જલ્દી નહીં કરવાની, ધીમે ધીમે આપણે આખા એરિયામાં કાર્પેટ પાથરી દેશું. ઓકે, હવે થોડુંક જ બાકી છે પાથરવાનું કાર્પેટ. સીડીવાળા એરિયામાં કાર્પેટ લાગશે નહીં જોકે. ઓકે, જ્યાં જે બાજુમાં છે ને ત્યાં બધામાં કાર્પેટ લગાવી દઈએ. હા, એટલા બધામાં તો લાગી જશે, કેમ કે અને એક ડોર પાસે એક બ્લોક મૂકીને કાર્પેટ લગાવવું જોશે, નહીંતર ડોર ખુલશે નહીં. ઓકે, તો અહીંયા બધામાં કાર્પેટ લગાવી દીધું છે. બહુ વાર લાગી રહી છે. ગાઈસ એવું ના થાય શકે કે એક મોટું બધું કાર્પેટ આખા રૂમમાં પથરાઈ જાય, એટલે આવા નાના નાના બ્લોક તો પાથરવા જ ના પડે. એવું કંઈક હોત ને તો બહુ મજા આવત, બટ આ નાના કાર્પેટ પણ સારા છે. તો હવે બધામાં લગાવ્યા. અડધા એરિયામાં તો કવર થઈ ગયું છે, હવે થોડુંક જ બાકી છે. થોડું લગાવાઈ જાય પછી આપણે આગળની ડેકોરેશનમાં વધશું. આપણે આ રૂમમાં જેમ કે બેડ લગાવશું, લાઇબ્રેરી, ફૂલ વગેરે વગેરે. જો ગાઈસ મને આ વસ્તુ ના ગમે, આવી રીતના અલગ અલગ લગાવાઈ જાય. તો આના માટે મારે આને કાપવું. હા, રેડી થઈ ગયું. ઓકે, તો હવે થોડુંક જ એરિયા કવર કરવાનો બાકી છે. આ થઈ જાય એ પછી આગળની ડેકોરેશનમાં આપણે આગળ વધીશું. જો ગાઈસ તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારી પ્યારી પ્યારી કમેન્ટ કરો કે તમને મારા વિડીયો કેવા લાગ્યા છે. તો ગાઈસ હવે થોડીક જ વસ્તુ બાકી છે આમાં કરવાની.
આ થોડોક એરિયો કવર થઈ જાય ને પછી આપણે આગળની ડેકોરેશનમાં વધીએ અને જોઈએ કે આગળ આપણે શું શું કરી શકીએ છીએ આ રૂમમાં. હા, હવે એટલો જ એરિયો છે ગાઈસ. હું બહુ ખુશ છું કે હવે એટલો જ એરિયો બાકી છે. બહુ કંટાળો આવતો તો એટલું બધું કવર કરવામાં. જો વળી આવું થાય છે. ઇટ્સ ઓકે, થઈ જશે વહેલું. હવે આમાંથી મેં પિંક કલરનું બેડ સિલેક્ટ કરી લીધું છે. એના માટે પહેલાં તો મારે છે ને અહીંયાથી થોડા કાર્પેટ કાઢવા જોશે, કેમ કે બેડ કાર્પેટ પર લાગશે નહીં. તો હવે થોડા ઘણા અહીંયાથી કાર્પેટના કાઢી લઈએ. ઓકે, હવે અહીંયા બેડ રાખી દઈશું. તો ગાઈસ અહીંયાથી મેં કાર્પેટ હટાવી અને બેડ લગાવી દીધા છે. તો હવે મને એમ લાગે છે કે આ થોડી જગ્યા છે ને એને પર કવર કરી દેવી જોઈએ. તો અહીંથી કાર્પેટ, પિંક કાર્પેટ સિલેક્ટ કરી અને જે જગ્યા બાકી છે તેને આપણે રાખી દઈશું, ત્યાં કાર્પેટ પાથરી દઈશું. હવે તો અહીંયા બધે મેં કાર્પેટ પાથરી દીધા છે. તો હવે આપણે લાલટેન લગાવીશું. આપણા રૂમમાં થોડીક ચમક હોવી જોઈએ ને, અંધારું અંધારું તો મજા ન આવે. તો અહીંયાથી જ્યાં જ્યાં ખૂણે ખૂણે છે ને ત્યાં બધે હું આ લાલટેન લગાવી દઈશ. તો એક અહીંયા લગાવીશ. ઓકે, એક એની થોડા બ્લોક મૂકીને ચારે બાજુ લગાવું જોશે અહીંયા. હા, એક ન્યા લગાવીશ. ઓકે, એક અહીંયા લાલટેન લગાવી દીધી અને એક ખૂણામાં લગાવવાની જરૂર છે, કેમ કે ત્યાં બહુ અંધારું અંધારું લાગે છે. તો એક ત્યાં લગાવી દીધી અને એક સામેના ખૂણે. ઓકે, હા, હવે કંઈક રૂમમાં ચમક લાગી રહી છે. તો મને એવું લાગે છે કે આની બાજુમાં એક લાઇબ્રેરી ટાઈપ બુકનું બધું હોય ને તો બહુ મસ્ત લાગે. અહીંયાથી મેં બુકનું બધું સિલેક્ટ કરી લીધું છે. ઓકે, હા, અને આની માથે ફ્લાવર્સ હશે તો કેવા મસ્ત લાગશે. તો ગાઈસ હવે આપણે ફ્લાવર્સ અને ફ્લાવર પોટ આપણે સિલેક્ટ કરી લઈએ અને તેને લગાવી દઈએ. તો અહીંયાથી મને ફ્લાવર પોટ લઈ લીધું છે અને ફ્લાવર લઈ લઈએ. તો હા, રોઝ બહુ મસ્ત છે, એ લગાવી દઈએ બંને બાજુ. વાવ, નાઈસ. ગાઈસ તમે જોઈ શકો છો મારી ચોઈસ કેવી મસ્ત છે. તો હવે બેડ બાજુ થોડીક ડેકોરેશન કરવી જોશે ને, ત્યાં પણ કંઈક મસ્ત લાગવું જોઈએ. તો પહેલાં તો છે ને અહીંયાથી આ કાર્પેટ હટાવવા જોશે, એ નકર એ લાગે નહીં. તો મેં વિચાર્યું કે અહીંયા પણ બુક્સ રાખી દઈએ, કેમ કે બહુ મસ્ત લાગશે. ગાઈસ તમે જોઈ શકો છો એટલી હું પડાકું છું નહીં, બટ હાલશે. આ તો એક દુનિયા છે ને. લે, અહીંયા તો કાર્પેટ લગાવવાના રહી ગયા. તો હાલો હવે અહીંયા કાર્પેટ લગાવવા જોઈએ ને. યસ, બુક ફ્લાવર્સ કરતાં લાલટેન વધારે મસ્ત લાગે છે. ઓકે, તો હવે અહીંયા કાર્પેટ લગાવવા જોશે જ્યાં રહી ગયા છે ત્યાં. ત્યાં પણ આપણે પિંક કલરના જ કાર્પેટ લગાડીશું, કેમ કે આપણી રૂમની થીમ જ પિંક છે. તો અહીંયા મેં પિંક કલરના કાર્પેટ લગાવી દીધા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ રૂમની અડધી ડેકોરેશન તો પૂરી થઈ ગઈ છે. તો જો તમારે આમાં હજુ પણ કંઈ કરાવવું હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો છો કે આમાં હું હજુ શું કરી શકું છું.